नमस्कार दर्शक मित्रों, BSNL टीवी चैनल आपने माध्यम पर आपનું हार्दिक સ્વાગત છે। રાજકોટની અંદર ગઈકાલે સાંજના સમયે જે એક ગોઝારી ઘટના બની હતી, જેની અંદર અનેક બાળકો છે તે અગ્નિની અંદર હોમાયા હતા। બાળકોની એવી હાલત થઈ હતી કે પરિવારજનો પણ ન ઓળખી શકે। ત્યારે સમગ્ર ઘટનાની મુલાકાત સવારે મુખ્યમંત્રીએ પણ લીધી હતી। ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાલ રાજકોટ આવી પહોંચ્યા છે। થોડી ક્ષણોની અંદર રાજકોટના બહુમાળી ચોક ખાતે આવી પહોંચશે અને જે કોંગ્રેસ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેની અંદર તેઓ ભાગ લેવાના છે। રાજકોટની જનતાએ જે જવાન જે પરિવારનો મારો અને એક પરિવારના સાત સભ્યો જ્યારે મિસિંગ હોય, મિસિંગ તો કહી જ ન શકાય। જાણે કે આપણે જે જોયું છે ગઈકાલની જે ઘટના છે તેની ઉપરથી એક માહિતી થઈ ગયું કે તે લોકો આજે પોતાના સ્વજનો ત્યાં રાજકોટની જનતા આજે વેદના જેને થઈ શકે, ત્યાં જઈને કોઈ દાખલ કરતા હોય તો એને 7 મહિના પહેલાં જ્યારે પ્રશ્ન હતો ત્યારે આ રાજકોટની જનતા એના માટે ગુજાર કરતી પરંતુ લાસ્ટનો પણ મુલાકાત નથી ત્યારે રાજકોટની જનતા કોણ છે એવું લાસ્ટનો પણ મુલાકાત નથી ત્યારે એવું કોણ આખી દુનિયા જોઈ રહી છે। ગઈકાલે ટીવી ચેનલો પણ બતાવી દે, છાપી પણ બતાવી। નામ શું છે? નામ લઈને કોઈ ફાયદો નથી। રાજકોટની જનતા હોય ત્યારે આવી એક પરિસ્થિતિ જ્યારે રાજકોટની જનતા વચ્ચે બની ઊભી થઈ આજે પરિવારનો સભ્ય ગુમાવ્યો હોય, શું એની વેદના હોય છે સ્વજનો એને ગુમાવ્યા એ ખ્યાલ હોય તેની વેદના શું છે। જેમ ઝોનના નામે જ્યારે આટોડા સભ્ય અહીંયાથી દારૂ બિયર મળ્યું, 2000 લીટર ડીઝલ હતું, પેટ્રોલ હતું, ત્યાં સુધી તમે તપાસ કરો એનો શું થાય પણ તમે એને લોકો શું લાગે છે આમાં પોલીસને 5 આંકડાની અંદર રકમ આપતા મળતા હોય તો જ અત્યાર સુધી ગઈકાલે પોલીસની કિલ્લાબંધી કરી દેવામાં આવી હતી। હર્ષસંઘવી પણ ત્યાં હાજર હતા, કોઈને ખબર નહોતી કે ત્યાં દારૂ ને બિયર છે। ગુજરાતમાં દારૂબંધીની વાતો થાય, ગાંધીની ગુજરાતની અંદર આપણે જોઈએ ઘણી બોટની ઘટના હોય, તક્ષશિલાની ઘટના હોય, આજે તમે રાજકોટની ઘટના જ્યારે જોઈ શકે એ આપણે પોતે સહન નથી જેને ગુમાવ્યું એને કઈ પરિસ્થિતિની અંદર સહન કર્યું છે। મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય ટ્વીટ કરી અને દર વખતે ગૃહમંત્રીને મોકલી દેવા અને શું તપાસ કરવાની સીટની રચના કરી, દર વખતની માફક સીટની રચના કરી અને વાતો કરીને વહી જવું। જેના પરિવારોના જે સર્જનો રહ્યા છે તેને તો માત્ર ને માત્ર ન્યાયની આશા સિવાય બીજું કાંઈ જોવાનું નથી। આપણે સર્જનો જેને ગુમાવ્યા છે તે તમામ લોકોને સાંત્વના પાઠવી હતી કે ભગવાન દ્વારકાધીશ આપણા સર્જનોને ચાર વર્ષથી આવા કેન્દ્રો જે મોતના માછલા ધમધમતા હતા એ પણ કોઈ તંત્રને કમિશનરને તો હું તમને કહું કે આજે જે ફોટોગ્રાફ છે એની અંદર કોઈ પણ જે ગુપ્તાના સત્તાની અધિકારીઓ રાજકોટના અહીંયા છે એની મુજબ એની રાજકોટના લોકો મુજબ જે નિર્દોષ લોકો ગેમ રમવા જતા એ લોકોની નહીં પડી, ગુજરાત સરકારના નિયમોની નહીં પડી। આપણે જોયું છે અજીતભાઈ એવું પણ સામે આવ્યું હતું કે રાજકોટ ભાજપના દિગ્ગજ વિસ્તાર છે કેટલું યોગ્ય કહેવાય। 30 બાળકો છે તે ગુમાયા છે અને કોઈ ભાજપના નેતા છે જે કોઈની ભલામણ આરોપીની ભલામણ કરી રહ્યા છે। આપણે ફોટોગ્રાફ પોતે પોલીસને પોતાના રોકી રહ્યા છે। રાજકોટની જનતાને જેને જેના સ્વજનો વર્ણન ન કરી શકાય એવી પરિસ્થિતિની અંદર પોતે ભલામણ કરી રહ્યા છે। તમને પૂછે કે મીડિયા પૂછે કે લાશો પડી તો ક્યાં પડી, ભાઈ તમે શું કરો? તમારામાં કોઈ વેદના જેવો છાંટો નથી। તમારા ધારાસભ્ય રોડ પર દાટતા રહે કે હું શું કરું? તમે જવાબદાર વ્યક્તિ છો, તમે ધારાસભ્ય છો, અધિકારીઓને સૂચના આપો, પોલીસ અધિકારીઓને સૂચના તમારું કામ સૂચના આપવાનું છે। તાત્કાલિક સભ્ય કરવાનું કામ છે। તમે એવું કહો કે હું શું કરું?
ખાસ કરીને અધિકારીઓ માટે પણ ખાલી જે નાના અધિકારીઓ હતા તે ખુરશીની વ્યવસ્થા કરતા હતા, કોકના મોતના વાંચા આવતા બેસીને આવી વ્યવસ્થા કરાઈ ખરી. આજે જે વ્યક્તિઓના સ્વજનોએ જેને ગુમાવ્યા છે, લોકો ખાતા પીતા પાણીનો દાણો સામાન્ય પાણીનો એવી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. માત્ર ને માત્ર મતદારો છો, મત આપો, અમને જીતાડો, અમે સત્તામાં બેસી અને તમારી પર કાંઈ પણ થાય તો અમે અમારા મળત ભલામણ કરી ત્યાં બાજુ સરકારની અંદર આપણે પહેલી વાર નથી જોઈ રહ્યા. સુરતનું તક્ષશિલા કાંડ હોય, ધરણી બોટ હોય, જેમાં મોરબીની દુર્ઘટનામાં 180 લોકો ફોન પેપર 45 મોત ઉપર આંકડો આવી ગયો છે. હજુ વધવાની સંભાવના છે. ત્યારે આ પરિસ્થિતિ થઈ હોય ત્યારે આપણે કઈ જતી સ્પોટ સરકારની રસી આપવા અત્યારે છે તે ખૂબ જ દુઃખદ છે. ના તમે આપણે અત્યારે જેના બાળકો ગયા છે ને એના સામે મતલબ માતાઓ છે જે બાળકોને ઉછેરતી હોય છે, બાળકો ત્યાં ગેમ રમવા માટે ગયા હતા, મજા લેવા માટે ગયા હતા, પણ પોતાની મજા છે તે બાળકોને મરી ગઈ. આ કેટલું કહેવાય, દુઃખદ કેટલું કહેવાય. આપણે નેતા બેતાનું કોઈ નથી જાણવું. અત્યારે આપણે બધી પબ્લિક ભેગી થઈ આનું માતાઓ પણ રડી રહી છે. બહુ જ નાની ઘરે પડ્યું છે તો એને ખબર હોય. અમે જોઈએ છીએ તો અમને રોગ થઈ જાય છે, થાય છે. અમે તો ખાલી આમ ટીવીમાં એમાં જોઈએ તો અમને રોગ આવી જાય છે. પક્ષને નહીં લેવાના, એ વચ્ચે નાખવાના જ નહીં. અત્યારે એના મમ્મી પપ્પા છે એ અત્યારે કેવી રીતના રહે છે, કેવી રીતના રોવે છે એનું આવું જોવાનું પડે. અત્યારે પક્ષની વાત એક જ નહીં કરવાના. અત્યારે બધાને હેરાન થવાનું. કે જે લોકો છે સ્થાનિક લોકો તેની આંખોમાં પણ આંસુ આવી ગયા છે. આવી ત્યારે જેઓ આમ આદમીના જેઓ પ્રદેશના અત્યારે આપણે એક ટીમ લેવાનું નહીં, પક્ષની તો વાત જ નહીં બધા મિત્રો સર્કલ થોડો મોટો કરો. બધા મિત્રો સર્કલ, આપણે પ્રાર્થનામાં તકલીફ ન પડે, સર્કલ મોટો કરો. બધાને વિનંતી, થોડો સર્કલ મોટો કરો. આમ પૂરા થઈ જાઓ. બધા અવતારીઓ, બધા આમ બધા અવતારીઓ વડીલો આમ અવતારીઓ બધા. થોડાક બધા મોટો સર્કલ કરો, જેથી શું છે બધા વ્યવસ્થિત આવી જાય. ચાલો બધા થોડો મોટો સર્કલ કરો મિત્રો.
આ બધા સર્કલ મોટું કરો. ચાલો મિત્રો, દેવાનું હોય અત્યારે સર્કલ મોટું કરો. કોણ છે બીજો રાખને આ બેનર વાળા ક્યાં ગયા? આમ આવતા રહ્યો. આવે છે તમારો ફોન જે રીતના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટના દ્રશ્યો છે. હજુ ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા છે. થોડીક ક્ષણોની અંદર શક્તિસિંહ પણ અહીંયા પહોંચવાના છે. અમે આપણે સીધા જ લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છે. શક્તિસિંહ પણ આવી પહોંચ્યા છે રાજકોટ કે જ્યાં કોંગ્રેસ દ્વારા છે તે કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની જે રીતના હાલ શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત પ્રદેશ રાજકોટ આવી પહોંચ્યા છે. રાજાની આ બાજુ બેનર. બૂમ તમારું વાંધો આવે દ્રશ્યો જોઈ રહ્યા છો કે શક્તિસિંહ ગોહિલભાઈ રાખો પણ આ જે કેન્ડલ માર્ચ છે આ બાજુ ના ના ધ્યાન જ છે મારું. આવતા રહ્યો ઋતિકભાઈ, આવતા રહ્યો જવા દો. એક મિનિટ ઋતિકભાઈ આવતા ઋતિકભાઈ જવા દો. ચાલો આવી જાય. આ બાજુ આવતા, આ બાજુ થોડા
કાર્યકર્તા ભાઈઓ સહયોગ કરો, આગા પાછા થઈ જાઓ. એક મિનિટ. મોટી લાઈન કરો. વાઈડ આવો ભાઈ, વાઈડ આવો, વાઈડ. આ શું છે કોણ અરે યાર બટા હા હવે વાઈડ આવી જાઓ, વાઈડ. ભાઈ લાઈટ આવે કોની છે? વોઇસ પાછળ છે ભાઈ. આ કોની? હા કરી નાખો. બાપુ લઈ લો ને. તમારે પાછળ વયા જાઓ, એમ જ કહું છે. પાછળ જવાની પાછળ વ્યા જાઓ. રેડી, હાલો રોલ. ચલો રોલિંગ.
હાલો પણ લાઈટ નું કરવું પડશે હે આજે આમ લાંબુ કરો થોડા મોટું કરો ભલે સમજ જશે હજી પાછળ આવી જાવ મોટું થોડા પાછળ પાલો જે નથી આવતો તમે પાછળ આવો એને અહીંયા બધે ચીડરીમાં છે આત્માઓને શાંતિ આપે એ માટે 2 મિનિટ સૌ આપણા ઈષ્ટદેવને આપણા કુળદેવીને અથવા જેમાં શ્રદ્ધા રાખતા એને યાદ કરીને 2 મિનિટ સંપૂર્ણ મૌન સાથે પ્રભુને પ્રાર્થના કરી નમસ્કાર દર્શક મિત્રો મોટા ભાઈ હાથમાં લઈ લો હાથમાં લઈ જવાનો ફોટા પગમાં આવી જશે ને કેન્ડલ માર્ચનું આયોજન
થયું છે તે હાલ આપ સીધા લાઈવ નિહાળી રહ્યા છો. મતલબ નથી રાખી દો. ગોપાલભાઈની બાઇક લઈ ચાલુ કરો. રાજકોટની આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા સૌ મૃતકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અત્યંત ખુશી હોય એવા મૃતકોના પરિવારજનોને અમારી સંવેદનાઓ અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને આ દુઃખના સમયમાં પીડિતોને સાથ આપવા માટે, ન્યાય મળે તેની હાકલ કરવા માટે અને અમારી માનવીય ફરજ બજાવવા માટે આજે બધા ભેગા મળે અને કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. અમારા આગેવાન અજીતભાઈનું સૌ આગેવાનો શું કહેશો? ખાસ કરીને જે ગેમ ઝોન ધમધમતો હતો જેની અંદર બાળકો અગ્નિમિત્ર હોમાયા છે તેની પાસે એનઓસી પણ નહોતી ફાયરની. આ કેટલું ફાયરની એનઓસી વગર 3-4 વર્ષ સુધી આ ગેમ ઝોન ચાલુ રહ્યું, છતાંય ફાયરની એનઓસી છે કે નહીં એ ચેક કરવાની જે અધિકારીની નોકરી છે એવા ચીફ ફાયર ઓફિસર મહાનગરપાલિકા એને 4-4 વર્ષ સુધી બેદરકારી રાખી અથવા નિષ્કાળજી રાખી અથવા ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી ખબર હોવા છતાંય આંખો બંધ રાખી. એણે જો ચીફ ફાયર ઓફિસર મહાનગરપાલિકાના છે એણે સમયસર અહીંયા નોટિસો આપીને કે ચેકિંગ કરી ફાયરની બધી વ્યવસ્થાઓ લગાવડાવી હોત તો આ દુર્ઘટના ટાળી શકાય અથવા તો ફાયર સેફટી નથી એટલા માટે આ ગેમ ઝોનને સીલ મારી દીધું હોય તો પણ આ ઘટના અટકાવી શકાય. તો ચીફ ફાયર ઓફિસર મહાનગરપાલિકાના એ આના મુખ્ય ગુનેગાર છે, છતાં એનું એફઆઈઆરમાં નામ નથી. ચીફ ફાયર ઓફિસરને સત્તા પણ છે અને એની ડ્યુટી પણ છે કે આને સીલ મારી દીધું. કેમ સીલ ન માર્યું? 4-4 વર્ષ સુધી સીલ ન માર્યું એટલે આજે ઘટના બની, છતાં એવા ગુનેગારનું એફઆઈઆરમાં નામ જ હોય. આના સંચાલકો અને માલિકો ગુનેગાર તો છે પણ મુખ્ય ગુનેગાર ચીફ ફાયર ઓફિસર. તો ગુનેગારોને છાવરવાની કોશિશ એફઆઈઆરથી જ ચાલુ થઈ ગઈ તો ન્યાયની આશા કેવી રીતે અને કોની પાસે રાખે? ખાસ કરીને દર વખતે એસઆઈટીની રચના કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાતો કરવામાં આવે છે, માત્ર કાગળો ઉપર. આ વિશે આપ શું કહેશો? અનેક કાંડો ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની, એના ઉપર એસઆઈટી બની. ઉનામાં દલિત સમાજના લોકોને મારવામાં આવ્યા, થાનગઢ હત્યાકાંડ થયું, પાટીદાર આંદોલનમાં સીટની રચના થઈ, પેપર ફૂટ્યા એમાં સીટની રચનાઓ થઈ, એ જૂનાગઢની અંદર 2 દીકરીઓને બળાત્કાર થયો તો એમાં સીટની રચના થઈ, પાટણની અંદર પીટીસીની વિદ્યાર્થીની ઉપર બળાત્કાર થયો એમાં સીટની રચના થઈ, આશારામના આશ્રમમાં 2 છોકરાઓના મૃત્યુ થયા એમાંય સીટની રચના થઈ, ગોધરાકાંડમાં સીટની રચના થઈ, લઠ્ઠાકાંડમાં સીટની રચના થઈ. સીટની રચનાઓ થઈ એનો એક કબાટ કર્યો છે, થપ્પા લાગે કશું થતું નથી. સીટની રચના થાય છે અને સીટ ક્યાં જાય છે અને સીટ ઉપર કોણ બેસી જાય છે ખબર પડે. તો પબ્લિકની આંખમાં ધૂળ નાખવાનું કામ એટલે સીટ. ન્યાય આપવો હોય, સરકારે ન્યાય આપવો હોય તો ચીફ ફાયર ઓફિસરનું એફઆઈઆરમાં નામ ગુનેગાર તરીકે બતાવવું જોઈએ. મોરબીની ઘટના બની ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરનું એફઆઈઆરમાં નામ ન હતું, કારણ કે ટિકિટ બારી ઉપર બેસવાવાળો નાનો મજૂર છે અને પોલીસે પકડી લીધો. એ મજૂર માલિક નથી, સંચાલક નથી, એ તો પોતાનું પરિવાર ચલાવવા 2000ની નોકરી કરે છે એને પોલીસ પકડશે. પણ
ચીફ ઓફિસર નગરપાલિકા મોરબીને નથી પકડ્યા, અહીંયા ચીફ ફાયર ઓફિસર રાજકોટ કોર્પોરેશનને નથી પકડતા. સીટની રચના કરી, સીટના થપ્પાઓ લાગી ગયા અને સીટ ઉપર બેસી અને જનતાના મૃત્યુનો તમાશો જોઈ રહ્યા છે. જો આવા અધિકારીઓ નહીં સુધરે તો શું લાગે છે આપ પણ તેને કામ કરવા માટે જે રીતના ટકોર કરશો? અધિકારીઓ ત્યારે જ સુધરે જ્યારે એના ઉપર એફઆઈઆર થાય, જેલમાં પૂરવામાં આવે અને નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવે. અહીંયા તો એફઆઈઆરમાં નામ જ નથી. 4 વર્ષથી ફાયરની એનઓસી વગર આ ગેમ ઝોન ચાલે છે, તો મહાનગરપાલિકાના ફાયર ઓફિસરને સીલ કેમ ન મારી? શું કામ ન મારી? કોણે એને રોક્યા? કોણે ના પાડી? એની પાસે સત્તા છે અને સત્તાથી ઉપર એને પગાર જ એટલા માટે મળે છે કે સીલ મારી દે. 1.5-2 લાખ પગાર ફાયર વિભાગના અધિકારીઓને આપે છે, એટલા માટે જ આપે છે કે સીલ મારી આવે. સીલ નહીં મારનાર વ્યક્તિ ગુનેગાર છે, એનું એફઆઈઆરમાં નામ નથી. અમે બોલીએ છીએ તો સત્તામાં બેઠેલા લોકો અમારો વિરોધ કરે છે કે તમે રાજકારણ કરો. અમે શું રાજકારણ કર્યું? તમે જેને 2 લાખ પગાર આપો છો એ માણસ સીલ નથી મારતો એટલે 28 લોકોના મૃત્યુ થયા. એમાં અમે શું રાજકારણ કર્યું? અમે એમ કહીએ છીએ કે ગુનેગારોને શું કામ છાવરવાનું? રાજકોટની ઘટનાની એફઆઈઆરમાં બધા ગુનેગારોની સાથે કોર્પોરેશનના વ્યક્તિ ગુનેગાર છે એનું નામ કેમ નથી? અને કોને આવો રાક્ષસી આનંદ આવે છે? આ અધિકારીઓને બચાવીને કોને મજા આવે છે? કોને ગમે છે આવું કે આ રાક્ષસી કૃત્ય કરનારા ગુનેગારોને બચાવવામાં મજા કોને આવે છે? અમને તો નથી આવતી. તો જે બચાવે છે એ જ રાજકારણ કરે છે. જે રીતના જે જોયું કે ગોપાલભાઈએ કહ્યું કે જે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે તેવા તો અનેક જે થપ્પા લાગે અને કબાટ ભરાય તેટલા બનાવો સામે આવ્યા છે, પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી છે તે કરવામાં નથી આવી.